માળી તાલુકાના બાડા ગામે દેશની અગ્રણી સોડા એશ મેન્યુફેક્ચર જીએસસીએલ લિમિટેડની સીએસઆર કંપની જીએસસીએલ ફાઉન્ડેશન દ્વારા ગ્રામજનોના સહયોગથી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ હતી। બાડા ગામે દરાડ જાડેજા સમાજવાડી આશાપુરા મંદિર પરિસરમાં વિશ્વ પર્યાવરણ દિન ઉજવણીનું આયોજન કરાયું હતું। ફાઉન્ડેશનના ચેરમેન એન રાડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં કહ્યું હતું કે વાસ્તવિક વિકાસની શરૂઆત લોકહિત અને ધરતી માતા માટે થવી જરૂરી છે। બાડા ગામ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા અમારા ઔદ્યોગિક રોકાણથી અધિક છે। તે અહીંના લોકો સાથે લાંબા ગાળાના સામુદાયિક જોડાણો સમાવિષ્ટ વૃદ્ધિ અને વિઝનનું પ્રતિબિંબ કરે છે। વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે સ્થાનિક લોકો સાથે મળી ગ્રીન કવર અને ધરતી માતા સાથેનું જોડાણ મજબૂત બને તે માટે વેગ આપવા ગર્વ અનુભવીએ છીએ। શાળાના આચાર્ય સહિતનાઓએ પ્રદૂષણ નિયંત્રણ અને પર્યાવરણ જાળવણી અંગે માર્ગદર્શન કર્યું હતું। આ પ્રસંગે એક વૃક્ષ માં કે નામના ઉદ્દેશ્ય સાથે 300 જેટલા રોપાઓ અને પ્રદૂષણ નિયંત્રણ માટે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે કાપડની થેલીઓનું વિતરણ કરાયું હતું। ગામના સરપંચે સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી। વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એક અહીંયા પ્રોગ્રામ રાખવામાં આવેલો અને પ્રોગ્રામનું મહત્વ એ છે કે વધુ ને વધુ લોકોને પર્યાવરણ માટેની જાગૃતિ આપવી। આજે વિશ્વ પર્યાવરણ દિવસનો થીમ એ છે કે આપણે પ્લાસ્ટિક યુઝ ના કરવું, તો એના પ્રતીક રૂપે આજે લોકોને કપડાની થેલી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી, એક પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા। એમનું મહત્વ એ છે કે આપણે પર્યાવરણની જાળવણી કરવી। જ્યારે અમારી સાથે જીપીસીબીના અધિકારી શ્રી સતીશભાઈ પરમાર પણ સાથે હતા અને એમને પણ પર્યાવરણની વાત કરવા સાથે વાત કરેલી કે તમે બી ખાતરી આપો કે ભાઈ કોઈ પણ જાતનું પર્યાવરણનું નુકસાન નહીં થાય। તો આ તબક્કે હું કહેવા માંગીશ કે અમારી પાસે જે અમે બાળા ગામની બાજુમાં એક પ્લાન્ટ લઈને આવી રહી છે જીએચસીએલ। સામાન્ય રીતે સોડા એશ પ્લાન્ટ નોન પોલ્યુટિંગ પ્લાન્ટ હોય છે, પણ આમાં લેટેસ્ટ ટેકનોલોજી યુઝ કરવામાં આવશે, તેમજ પર્યાવરણ વિશેનું એટલું ધ્યાન રાખવામાં આવશે કે આજે ગામમાં ઓલમોસ્ટ નિગ્લિજિબલ ઇમ્પેક્ટ સાથે પ્લાન્ટ ચાલશે। તો પ્લાન્ટ હતો કે ન હતો એનાથી આમાં કોઈ ફેર નહીં પડે। તો આજે આ તબક્કે અમે ખાતરી આપીએ છીએ ગામ લોકોને અને પર્યાવરણના અધિકારીઓને કે અમારો પ્લાન્ટ આવતા અમારા કોઈ પોલ્યુશનનો મેજર